તો કેમ છો વિદ્યાર્થીઓ? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસની અંદર. હું છું પંકજ ચુડાસમા અને વિજ્ઞાન વિષયની અંદર આપણે છેલ્લે જે છે પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરતા હતા. આ જૈવિક ક્રિયાઓની અંદર આપણે મુખ્ય બે જૈવિક ક્રિયાઓ જે છે એનો વિદ્યાર્થીઓ આપણે અભ્યાસ કરી ગયા. એમાં પહેલી જે જૈવિક ક્રિયા જોઈ હતી કઈ હતી બેટા? તો કે પોષણની ક્રિયા હતી. કઈ જોઈ હતી આપણે? પોષણની ક્રિયા જે છે પૂર્ણ કર્યા બાદ આ પોષણની ક્રિયાથી મળેલો ખોરાક અને એ ખોરાકમાંથી છૂટવો પડેલ ગ્લુકોઝ કે જેમાંથી આપણે ઉર્જા એટલે કે શક્તિ મેળવવી છે, તો એ ઉર્જા મેળવવા માટે થઈને એ ગ્લુકોઝના અણુનું જે છે વિઘટન થવું જરૂરી છે. અને એના વિઘટન માટે આપણે એટલે કે મનુષ્યને શેની જરૂર છે? તો કે ઓક્સિજનની જરૂર છે. શેની જરૂર છે? ઓક્સિજનની. અને આ ઓક્સિજન જે છે આપણે શ્વસનની ક્રિયાથી મેળવીએ છીએ. એટલા માટે થઈને આપણે બીજી જૈવિક ક્રિયા જે છે શ્વસનનો ગઈકાલે અભ્યાસ કર્યો. સંપૂર્ણ શ્વસન તંત્રની, માનવમાં રહેલા શ્વસન તંત્રની આપણે વાત કરી. હવે આગળના ભાગની અંદર આજથી જે છે શ્વસનની ક્રિયા પછી હવે જુઓ, ગઈકાલે આપણે શ્વસનની ક્રિયામાં શ્વસન તંત્રમાં એવું જોયું કે નાસિકા છિદ્રથી શરૂ થાય. નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, શ્વાસનળી બંને બાજુના ફેફસામાં જાય. બંને બાજુના ફેફસામાં ગયા પછી શ્વાસ વાહિની, ઈ શ્વાસ વાહિની હજી વાળ જેવી પાતળી નળીઓની અંદર રૂપાંતરિત થાય જેને શ્વાસ વાહિકા કહેવાય. અને આ શ્વાસ વાહિકાના અંતિમ ભાગમાં એટલે કે છેડાના ભાગમાં નાના નાના ગોળ ફુગા જેવી રચનાઓ આવેલી છે જેને વાયુ કોષો તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે? વાયુ કોષો. આ વાયુ કોષો જે છે એનું મહત્વનું કામ શું હતું? તો કે આપણે જે પોષણની ક્રિયાથી જો થોડો કોન્સેપ્ટ આગળના લેક્ચરનો ક્લિયર કરું છું કે આપણે જે પોષણથી જે ખોરાક મેળવવો છે એ ખોરાક જે છે એના વિઘટન માટે ઓક્સિજન શરીરના કોષના દરેક ભાગ સુધી પહોંચાડવો છે. દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડવો છે. તો આપણા શરીરમાં એવું કોણ છે કે જે દરેક જગ્યાએ જતું હોય ને આવતું હોય? તો કે એકમાત્ર રુધિર. ખ્યાલ આવે છે? તો આ રુધિર જે છે એ વહન પામતું પામતું એટલે કે રુધિર કેશિકાઓ દ્વારા જે છે ક્યાં સુધી આવે છે? તો કે વાયુ કોષો સુધી આવે છે. હવે વાયુ કોષો સુધી આવ્યા બાદ શું થાય? તો કે એ રુધિર કેશિકાઓની અંદર જે રુધિર વહન પામી રહ્યું છે એ રુધિર જે છે એક શ્વસન રંજક દ્રવ્ય ધરાવે છે જેને આપણે હિમોગ્લોબિન તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? હિમોગ્લોબિન. અને આ હિમોગ્લોબિન પાસે બંધન ઉર્જા છે કે જે ઉર્જાની મદદથી રુધિર જે છે એમાં રહેલું હિમોગ્લોબિન ઓક્સિજનને પોતાની સાથે જકડી રાખે છે અને પોતાની અંદર રહેલો CO2 જે છે એ પાછો કેમાં આપી દે છે? વાયુ કોષોની અંદર આપે છે. ત્યાંથી ઓક્સિજન લઈ લે છે. હવે વાયુ કોષોએ પાસેથી ઓક્સિજન લઈ લીધા બાદ હવેનો કાર્યક્રમ આગળ જે છે ત્રીજી જૈવિક ક્રિયા આપણે ભણવી છે. વાયુ કોષો પાસેથી રુધિરે ઓક્સિજન લઈ લીધો, બંધન ઉર્જાને કારણે રુધિરની અંદર જે છે ઓક્સિજન આવી ગયું. હવે આ રુધિરને ક્યાં પહોંચાડવાનું છે? તો કે શરીરના દરેક અંગ, એ અંગમાં રહેલી પેશી, એ પેશીના બંધારણમાં રહેલા દરેક નાનામાં નાના કોષ સુધી એટલે કે કોષીય સ્તર સુધી પહોંચાડવાનું છે. હવે આ કોષીય સ્તર સુધી જે છે રુધિરનું વહન કરવાનું છે. હવે ગુરુત્વાકર્ષણની દિશા કઈ છે બેટા? તો કે ઉપરથી નીચે. ન્યૂટન યાદ કરો, ધોરણ 9 માં આવી ગયું. બેઠો બેઠો સફરજન ખાતો તો પેલા આખું સફરજન ખાઈ લીધું પછી વિચાર આવ્યો નીચે કેમ આવ્યું? તો એ ગુરુત્વાકર્ષણ કઈ બાજુ લાગે છે? ઉપરથી નીચે તરફ લાગે. તો સાહેબ આપણા શરીરમાં જે રુધિરનું વહન થાય છે એ પગના નખના પગનો જે અંગૂઠો છે ત્યાંથી લઈને માથાના વાળ સુધી બધે થાય છે. તો આપણામાં જે છે ગુરુત્વાકર્ષણની દિશા અને વિરુદ્ધ દિશા બંનેમાં થતું હશે વહન? તો કે હા, બંને દિશામાં વહન થાય. એ વહન જે છે રુધિરનું આપમેળે થતું નથી. એ વહન કરાવવા માટે થઈને આપણે આજે ત્રીજી જે છે આપણે દાખલા તરીકે ખેતર જે છે આપણે ગામડે ખેતર હોય તો ખેતરની અંદર કુવાની અંદર પાણી હોય ને, તો એ પાણીને જે છે બહાર કાઢવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? પેલા અત્યારે તો બહુ મોટરો આવી ગઈ છે એટલે વાંધો નથી આવતો. પેલા તમને ખબર હોય તો ઓલા પંપ આવતા હતા, આવી રીતે હાથથી આમ હેન્ડલ મારતા અને શરૂ થતું, ખ્યાલ હોય તો. તો એ પંપથી શું થતું? તો કે એ પંપથી એક પ્રકારનું દબાણ, એક પ્રેશર જે છે એ બનતું અને એ પ્રેશરને કારણે કુવામાં રહેલું પાણી જે છે ક્યાં આવતું? બહાર આવતું ને, અને એનું વહન થતું. તો સાહેબ આપણા શરીરમાં આવું પંપ જેવું કાંઈ છે ખરા? તો કે હા છે, જેને આપણે હૃદય પંપ તરીકે ઓળખીએ છીએ. એટલે તમે સમજી ગયા હશો આપણે આજે હૃદય વિશે ભણવાનું છે.
હૃદયનું બેટા એકમાત્ર માનવ શરીરની અંદર કામ છે શું છે તો કે હૃદય ફક્ત ને ફક્ત આપણા શરીરમાં રુધિરના વહન માટે જવાબદાર છે. બાકી મનમાં જે આ સિરિયલો પિક્ચરો જોઈ છે ને ખોટા ખ્યાલો આવી ગયા છે કે હૃદયની અંદર કોકનો ફોટો આવી જાય ને ધબકવા મળે ને આ બધા ખોટા ખ્યાલો વિજ્ઞાનના વિદ્યાર્થીઓ કાઢી નાખો. હૃદયનું એક જ માત્ર કામ છે આપણા શરીરમાં રુધિરનું વહન કરવું. હવે એ વહન કઈ રીતે થાય છે એના હૃદયની રચના વિશે જે છે બેટા આજે આપણે ભાગ નંબર 6 ની અંદર ભણવું છે. તો ચાલો આગળની વાત કરીએ. હવે એની પહેલા એક આ તફાવત તમને આપેલો છે. તફાવત એટલા માટે આપેલો છે કે આઈએમપી તફાવત છે. એક મિનિટ હો. આ આઈએમપી સવાલ છે. આઈએમપી સવાલ એટલા માટે કે જ્યારે જ્યારે 2 માર્ક્સ ની અંદર તફાવત પૂછાશે ત્યારે આવો તફાવત પૂછાઈ શકે છે. આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ ભણી ગયા છીએ અને શ્વસનની પ્રક્રિયા પણ ભણી ગયા છીએ. બરોબર. પ્રકાશ સંશ્લેષણ એટલે શું છે બેટા તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે. શું કરે છે? વનસ્પતિ પોતાનો શું કરે છે? પોતાનો ખોરાક બનાવે છે. અને શ્વસનની ક્રિયાથી તો કે શ્વસનની ક્રિયાથી સજીવ જે છે એ વાયુઓની આપ-લે કરે છે. શું કરે છે? સરસ. વાયુઓની આપ-લે કરે છે. હવે જોઈએ તો કે આ શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું તફાવત છે. તો પ્રકાશ સંશ્લેષણમાં પહેલા તો કે આ ક્રિયા લીલી વનસ્પતિમાં સૂર્યપ્રકાશની મદદથી થાય છે. લીલી વનસ્પતિમાં જ થાય છે. બરોબર. અને ભગવાને જે છે આ ખાલી ગોડ ગિફ્ટ ભગવાને ખાલી લીલી વનસ્પતિઓને જ આપેલી છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં તમારો ખોરાક તમે જાતે બનાવો. કાળા માથાના માનવીને આપેલ છે નહીં. એને ખબર હતી આને આપશું ને તો આ કાંઈ કરશે નહીં. જો ને તમે વિચાર કરો કે આપણી પાસે કદાચ આવો કાર્યક્રમ હોત તો લીલી વનસ્પતિઓ છે એટલા માટે એના પર્ણો પણ એના પર્ણનો રંગ પણ લીલો છે ને. મોટા ભાગની બધી વનસ્પતિના પર્ણોનો રંગ જોવો તમે. બરોબર. તો આપણી અંદર આ થતું નથી. લીલી વનસ્પતિઓની અંદર સૂર્યપ્રકાશની મદદથી જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. તો એની સામે શ્વસનની વાત કરીએ તો કે આ ક્રિયા બધા જ જીવંત કોષોમાં રાત દિવસ સતત ચાલે છે. જીવંત કોષો એવો શબ્દ અહીંયા વાપર્યો છે અને એ લખવો જરૂરી છે. એટલા માટે મેં પાઠની શરૂઆતમાં તમને વાત કરી હતી જીવંત કોષ અને મૃત્યુ પામેલા કોષમાં શું તફાવત હોય. બરોબર. ચાલો બીજો મુદ્દો. આ ક્રિયા હરિત કણો દ્વારા થાય છે. વનસ્પતિનું પર્ણ હોય દાખલા તરીકે જે છે આ વનસ્પતિનું પર્ણ છે તો આ વનસ્પતિના પર્ણ જે છે એની અંદર હરિતકણ નામની એક અંગિકા આવેલી છે અને એ હરિતકણ નામની અંગિકા વનસ્પતિના કોષની અંદર હરિતકણ નામની એક અંગિકા આવેલી છે જેના દ્વારા આ ક્રિયા થાય છે. જ્યારે આ ક્રિયા એટલે કે શ્વસનની ક્રિયા તો કે આ ક્રિયા કણાભ સૂત્ર અને કોષ રસ દ્વારા થાય છે. યાદ કરો ગ્લુકોઝનું વિઘટન. સૌપ્રથમ ગ્લુકોઝનું વિઘટન 3 કાર્બનયુક્ત પાયરુવેટમાં ક્યાં થતું હતું? કોષ રસમાં થતું હતું. રિમેમ્બર, યાદ રાખો. ત્યાર પછી પાયરુવેટનું વિઘટન જ્યારે ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન બેટા તમે કરતા હતા તો એ ક્યાં થતું હતું? કણાભ સૂત્રમાં. મેં ક્યારે તમને કીધું આ સ્થાન યાદ રાખજો, પૂછાશે. બરોબર. તો આ ક્યાં થાય છે તો કે કણાભ સૂત્ર અને કોષરસમાં. ચાલો ત્યારબાદ આ ક્રિયા દરમિયાન પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર. સૂર્યપ્રકાશ આની ઉપર પડે છે, આની ઉપર સૂર્યપ્રકાશ પડે છે અને એ પ્રકાશીય શક્તિનું રૂપાંતર કેમાં થાય છે? રાસાયણિક શક્તિમાં. જ્યારે આમાં તો કે આ ક્રિયા દરમિયાન રાસાયણિક શક્તિનું રૂપાંતર કાર્ય શક્તિમાં થાય છે. એટલે અહીંયા જે ઉર્જા છે એ ઉર્જા આપણને કાર્ય કરવા માટે મળે છે. ત્યારબાદ મુદ્દા નંબર 4 જોઈએ તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન CO2 અને H2O નું શોષણ થાય છે તથા O2 મુક્ત થાય છે. બરોબર. CO2 અને H2O ની હાજરી હશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં, સૂર્યપ્રકાશની હાજરી હશે અને હરિતકણમાં રહેલું એક દ્રવ્ય ક્લોરોફિલ આ બધાની હાજરી હશે એટલે આ CO2 અને H2O નું શોષણ થશે. એમાંથી બને છે શું? મુક્ત શું થાય છે તો કે ગ્લુકોઝ, પાણી અને ઓક્સિજન. એટલે આપણે અહીંયા મુખ્ય ઓક્સિજન એક લખેલું છે, ઓક્સિજન. આ ક્રિયા દરમિયાન શ્વાસની ક્રિયામાં આપણે જનરલી શું લઈએ છીએ? મનુષ્યની વાત કરીએ તો ઓક્સિજન લઈએ છીએ ને. ઓક્સિજનનું શોષણ થાય છે અને CO2 અને H2O શું થાય છે? મુક્ત થાય છે. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણમાં સરળ કાર્બનિક પદાર્થો જટિલ કાર્બનિક પદાર્થોમાં ફેરવાય છે.
સરળ કાર્બનિક પદાર્થો કયા કયા છે? તો કે સરળ કાર્બનિક પદાર્થ એક CO2, બરોબર. એ જટિલ કાર્બનિક પદાર્થમાં ફેરવાય એટલે કે C6H12O6 ગ્લુકોઝની અંદર રૂપાંતરિત પામે. તો સાહેબ આ ક્યાં જટિલ છે? પણ ગ્લુકોઝનું બંધારણ બેટા દોરીએ તો આપણને ખબર પડે જટિલ કાર્બનિક પદાર્થો છે. જ્યારે શ્વસનમાં તો કે તે જટિલ કાર્બનિક પદાર્થોમાંથી સરળ અકાર્બનિક પદાર્થો બનાવે. કેવા બનાવે છે? સરળ અકાર્બનિક પદાર્થો જે છે એ બનાવે છે. સમીકરણ આપેલું છે બંનેનું. બે સમીકરણ એકના એક જ છે, એકમાં આમ કાન પકડાયો છે અને એકમાં આમ કાન પકડાયો છે, બરોબર. બાકી બે સમીકરણ જો અહીંયા C6CO2 + 12H2 એમાંથી બનશે ગ્લુકોઝ C6H12O6 + 6H2O + 6O2. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ છે. મેં તમને ત્યારે પણ કીધું તો આ મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું. ખાલી જગ્યાની અંદર આ સમીકરણ પૂછાય છે. આનાથી ઊંધું કરી નાખ્યું. ઊંધું શું કરી નાખ્યું? તો કે થોડોક એમાં સુધારો કર્યો. તો કે C6H12O6 + 6O2 એમાંથી શું બને છે? તો કે 6CO2 6H2O અને સાથે અહીંયા જો બેટા શું છૂટી પડે છે? ઉર્જા છૂટી પડે છે. આ ઉર્જા કેટલી છૂટી પડે છે યાદ રાખજો, MCQ માટે છે. કેટલી ઉર્જા છૂટી પડે છે? 686 કિલો કેલરી જે છે ઉર્જા છૂટી પડે છે. તો આ એક આઈએમપી તફાવત તમારે પૂછાઈ શકે છે. હવે આપણે મેન મુદ્દા તરફ જઈએ. મેં શું કીધું તું કે વાયુ કોષો જે છે એને પાસેથી ઓક્સિજન લીધા બાદ રુધિરનું હવે શું થાય? શરીરના તમામ અંગોમાં રહેલી પેશીઓ અને એ પેશીઓમાં રહેલા કોષ એટલે કે કોષીય સ્તર સુધી રુધિરનું શું થશે? વહન થશે. એટલે હવે પછીની ત્રીજી જૈવિક ક્રિયા બેટા એને શું કહેવામાં આવે? વહન તરીકે ઓળખવામાં આવે છે. કોનું વહન કરવાનું છે? રુધિરના વહનની વાત છે. કોના વહનની વાત છે? રુધિરના. પ્રશ્ન કેવી રીતે પૂછાય કે મનુષ્યના શરીરમાં રુધિર દ્વારા કયા કયા દ્રવ્યોનું રુધિર દ્વારા એવું કીધું. એટલે રુધિરનું વહન તો કરવાનું છે. અને આ રુધિરનું વહન શું કામ છે? તો કે આની અંદર કેટલાય દ્રવ્યો રહેલા છે. આ દ્રવ્યોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે એ રુધિર જે છે એનું શું કરાવવું પડે છે? વહન. હવે રુધિરનું વહન થાય છે એટલે ઇન શોર્ટ તમે શું કહી શકો? રુધિરમાં દ્રાવ્ય થયેલા બધા દ્રવ્યોનું પણ વહન થાય છે. અને એ દ્રવ્યોને એકથી બીજી જગ્યાએ પહોંચાડવા છે એટલે તો આ વહનનો કાર્યક્રમ છે. નકર તો પછી આ ડખામારી ક્યાં કરવાની આવતી? નથી આવતી ને, બરોબર. તો પ્રશ્ન કાંઈક એવો છે. જોઈએ જવાબમાં શું આપણે લખી શકીએ કે એક રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. આ પણ યાદ રાખજો બેટા. ધોરણ 9 ની અંદર તમારે પેશીઓ નામનું એક પ્રકરણ આવે છે. એ પેશીઓ નામના પ્રકરણની અંદર પણ તમારે આવી ગયું. રુધિર ખાલી જગ્યા છે તો ઘણા એમ કે ખાલી પ્રવાહી છે, ઘણા એમ કે લાલ રંગનું છે. લાલ રંગનું વાત સાચી, પ્રવાહી છે એ સાચી, પણ એ એક પ્રકારની પેશી છે. પેશી તો સાહેબ રુધિર પ્રવાહી છે ને પેશી છે? તો કે હા. રુધિરનું જ્યારે બંધારણ ભણવામાં આવ્યું ને ત્યારે ખબર પડી કે આ રુધિરની અંદર કેટલાય પ્રકારના કોષો રહેલા છે. અને કોષોથી હંમેશા શું બને બેટા? પેશી બને. શું બને? પેશી. સાહેબ કયા કયા કોષો છે રુધિરમાં વળી તમે કહો છો તો કે રુધિરની અંદર સૌથી પહેલા જેના કારણે રુધિરનો રંગ લાલ દેખાય છે એ રક્તકણો એટલે કે રક્તકોષો છે. ત્યારબાદ શ્વેત કણો એટલે કે શ્વેત કોષો, રક્તકણોને RBC એટલે કે રેડ બ્લડ સેલ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ રુધિરની અંદર શ્વેત કણો છે જેને WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ એની અંદર ત્રાંક કોષો, ત્રાંક કણો પણ છે. તો આવા કેટલાય પ્રકારના કોષો ભેગા થાય છે એટલા માટે એક પેશી જેવી રચના છે. એટલા માટે પહેલી જ લાઈનમાં આપણે શું લખ્યું છે કે રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે. ત્યાર પછી રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે કે જેને રુધિર રસ અથવા તો પ્લાઝ્મા કહે છે. એક પ્રવાહી માધ્યમ હોય છે. વહન માટે માધ્યમની જરૂર છે ને બેટા, એટલા માટે એક પ્રવાહી માધ્યમ છે જેને શું કહેવામાં આવે? રુધિર રસ અથવા તો પ્લાઝ્મા. કે તેમાં કોષો નિલંબિત હોય છે, કે તેમાં કોષો ડૂબેલા હોય છે. નિલંબિત ધેટ મીન્સ કે એની અંદર હોવું, એને શું કહેવાય? નિલંબિત હોય છે. રુધિર રસની અંદર તો કે રુધિર રસ એટલે કે પ્લાઝ્મા ખોરાક એટલે કે પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો, ઉત્સર્ગ પદાર્થો નું દ્રાવ્ય સ્વરૂપમાં વહન કરે છે. રુધિર રસ જે છે એનું કામ શું છે? તો કે રુધિર રસ પહેલા તો આપણા શરીરમાં રહેલા પોષક દ્રવ્યો, રુધિર ખાલી સારા પદાર્થોનું કે
જેની આપણે જરૂર છે એનું જ વહન કરે એવું નથી બેટા. જેની આપણે જરૂર નથી ને એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો, જે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે, દાખલા તરીકે યુરિયા છે, યુરિક એસિડ છે, એમિનો એસિડ છે, આ બધા એવા છે કે જે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો છે જેને આપણા શરીરમાંથી બહાર ત્યાગ કરવો પડે, તો એનું પણ વહન રુધિર દ્વારા જ થાય છે. બરોબર? તો આ બધાયનું વહન જે છે એ રુધિર રસ કરે છે. ઓક્સિજન લાલ રંગના રુધિર કોષોમાં રહેલા હિમોગ્લોબિન સાથે સંયોજાય છે, ગઈકાલે આપણે વાત કરી હતી. તેના દ્વારા શરીરમાં વહન પામે છે અને ઘણા બધા અન્ય પદાર્થો જેવા કે ક્ષારનું પણ વહન રુધિર દ્વારા થાય છે. આ રુધિર જે છે આવા બધા દ્રવ્યોનું જે છે વહન કરે છે. ઇન શોર્ટ, આપણા શરીરમાં જેટલા સારા દ્રવ્યો છે એ તે, એટલે કે પોષક દ્રવ્યો છે જેની જરૂર છે એ તે, જેની જરૂર નથી એવા તો કે ઉત્સર્ગ દ્રવ્યો, આ તમામનું વહન જો કોઈના દ્વારા થતું હોય તો એ કોણ છે? એકમાત્ર રુધિર છે. કોણ છે? રુધિર છે. હવે માનવ શરીરની અંદર આ વહન માટે મેં તમને પહેલા કીધું, હમણાં વાત કરી આપણે વાડી કે એમાં પંપ જેવી રચના હતી. તો સાહેબ આપણામાં કયો પંપ છે? તો કે આપણામાં મુઠ્ઠી જેવડો ડાબી બાજુએ રહેલો પંપ છે. બરોબર? હવે આપણે એની વાત કરીએ કે ભાઈ આ રુધિરનું વહન જે છે એ આપણા શરીરમાં કોના દ્વારા થાય છે? તો કે હૃદય દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? હૃદય દ્વારા. જોઈએ, હૃદય એક સ્નાયુ અંગ છે, સ્નાયુનું બનેલું અંગ છે. તે શંકુ આકારનું તેમજ આપણી મુઠ્ઠીના કદ જેવડું હોય છે. ઘણાય જે છે ને એ હૃદયને આવા દિલ જેવા આકારનું દોઢડીને આવે દોરી નાખ્યું. આવું નથી ભાઈ, આ ખોટો કાર્યક્રમ છે, આવું છે જ નહીં. એટલે આવો મગજમાં વ્યાયામ હોય ને તો કાઢ નાખજો. હૃદય શંકુ જેવા આકારનું છે. કેવા આકારનું છે? શંકુ જેવા આકારનું છે. સાથે એનું કદ કેવડું છે? મુઠ્ઠી જેવડું કદ છે. તમારા હાથની મુઠ્ઠી તમે વાળો અને મુઠ્ઠીનું જેટલું કદ થાય એટલું તમારું હૃદય છે. બરાબર? સ્નાયુ લંગ છે, શંકુ આકારનું છે, તેમજ એનું કદ કેવું છે? તો કે મુઠ્ઠી જેવું એનું કદ છે. હૃદય ફેફસાના પોલાણમાં ડાબી તરફ આવેલું હોય, ડાબી બાજુએ હૃદય આવેલું હોય છે. બરોબર? ફેફસાના પોલાણમાં ડાબી બાજુ, એટલે કે આ બાજુએ જે છે હૃદય. સાહેબ કઈ જગ્યાએ છે કેમ નક્કી થાય? આમ ખોલીને જોવાય એમ તો છે નહીં, ઓલા રોબોટની જેમ. તો કાંઈ નહીં બેટા, હાથને અહીં રાખો એટલે ધબકારા તમને અનુભવ થાય, સમજી લેવાનું અહીંયા છે. જ્યાં ધબકારાનો અનુભવ થતો હોય ત્યાં હૃદય હશે. એટલે એમ તો સાહેબ અહીંયા થાય, અહીંયા નાના એમ વાત નથી, ખાલી અહીંની વાત છે. બરોબર? ક્યાં આવેલું હતું એનું સ્થાન આપ્યું? તો કે હૃદય ફેફસાના પોલાણમાં ડાબી તરફ આવેલું હોય. સાહેબ જમણી તરફ ન હોય હૃદય? નહીં. 100 વ્યક્તિઓએ 2 થી 3 અથવા તો રેરલી એકાદો કેસ એવો હોય છે કે જેનું હૃદય સહેજ જમણી તરફ આવેલું હોય છે. બાકી મોટા ભાગના બધા મનુષ્યમાં હૃદય જે છે બનતા સુધી ડાબી તરફ જ હોય છે. આ એના સ્થાનની વાત થઈ કે યાદ રાખજો સ્થાન. રુધિરને ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરવાનું હોય છે. રુધિર બેયનું વહન કરે છે. બરોબર? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંનેનું. તેથી ઓક્સિજન યુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરની સાથે ભળતા અટકાવવા માટે હૃદયની અંદર 4 ખંડો આવેલા છે. આપણું હૃદય કેટલા ખંડમાં વિભાજિત થયેલું છે? કોઈ તમને પૂછે 4 ખંડમાં. 4 ખંડમાં શા માટે સાહેબ? તો કે આપણા શરીરમાં ઓક્સિજન અને CO2 આ બંનેનું વહન થાય. હવે ઓક્સિજન પણ રુધિરની અંદર દ્રાવ્ય સ્વરૂપે હોય અને CO2 પણ રુધિરની અંદર દ્રાવ્ય સ્વરૂપે હોય. જે રુધિરમાં ઓક્સિજન દ્રાવ્ય સ્વરૂપે છે એને શુદ્ધ રુધિર કહેવાય. કયું રુધિર કહેવાય? શુદ્ધ. અને જે રુધિરમાં CO2 દ્રાવ્ય સ્વરૂપે છે એને અશુદ્ધ રુધિર કહેવાય. કયું રુધિર કહેવાય? અશુદ્ધ. હવે આ શુદ્ધ અને અશુદ્ધ બંને રુધિર ભેગા ન થઈ જાય વહન પામતા પામતા. તો વિચાર કરો, એક જ ટ્રેન ઉપર, એક જ પાટા ઉપર 2 ટ્રેન ભેગી થાય તો શું થાય? તકલીફ થાય ને? તો આપણા શરીરમાં પણ એવું છે કે એક જ રુધિર વાહિનીની અંદર જો શુદ્ધ અને અશુદ્ધ બંને ભેગા થાય ને તો રેલી ઉકલી જવાના ચાન્સ વધી જાય. એટલા માટે તેના બંને રુધિરને ભળતા અટકાવવા જોઈએ. અને ભળે નહીં એટલા માટે આપણું હૃદય જે છે, માનવ હૃદય જે છે બેટા, 4 ખંડમાં વિભાજિત પામેલું છે. એ અહીં કહેવા માંગે. હવે 4 ખંડો જે છે એમાં કયા કયા ભાગ છે? તો કે ઉપરના 2 ભાગને કર્ણક કહેવાય. શું કહેવાય? કર્ણક કહેવાય. એમાં એક ડાબી બાજુ આવેલું અને ડાબુ કર્ણક જમણી બાજુ આવેલું. અને 4 ભાગ છે હૃદયના, 4 ભાગ, 1 2 3 4. એમાં ઉપરના જે 2 ભાગો છે જે નાના હોય છે, નીચેના ભાગોની સાપેક્ષે, જેને કર્ણકો કહેવાય. શું કહેવાય? કર્ણકો. અને નીચેના જે 2 ભાગો છે એ 2 ભાગોને ક્ષેપક કહેવાય. હવે ઉપરનો ભાગ જમણી તરફ, ઉપરનો ભાગ ડાબી તરફ, કર્ણકો કહેવાય. ડાબુ કર્ણક, જમણું કર્ણક.
નીચેનો ભાગ ડાબી બાજુ, નીચેનો ભાગ જમણી બાજુ. નીચેના ભાગોને ક્ષેપકો કહેવાય. જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક. બરોબર? આ ચારે ચાર ના નામ આવી ગયા. બરોબર? ચાલો. કર્ણકોમાં સંકોચન ઓછું થતું હોવાથી કર્ણકોની દિવાલ જે છે એ પાતળી હોય. કર્ણકોની અંદર સંકોચન, સંકોચન એટલે શું? શિથિલ. સંકોચન એટલે આમ ભેગું થવું, શિથિલન એટલે કે વિસ્તરણ પામવું. આ ક્રિયા જે છે આવી રીતે એકદમ સતત ચાલતી હોય. અને આ જે સંકોચન શિથિલનની ક્રિયા છે ને એના કારણે જ આપણું હૃદય ધબકે છે. તમે હાથ આમ રાખશો ને તો તમને ખબર પડશે એક ધારા ધબકારા થાય છે. એ ધબકારા શું કામ થાય? તો કે આ કર્ણકોની ક્ષેપકોના એકદમ સંકોચન અને શિથિલન આવી રીતે ક્રિયા જે છે શરૂ હોય છે. બરોબર? એમાં કર્ણકોની અંદર જે સંકોચન થાય છે એ ક્ષેપકની સાપેક્ષે બેટા ઓછું થાય છે. એટલા માટે કર્ણકો જે છે એની દિવાલ કેવી હોય? ક્ષેપકની દિવાલની સાપેક્ષે પાતળી હોય. જ્યારે ક્ષેપકોનું સંકોચન વધારે હોવાથી ક્ષેપકોની દિવાલ જાડી હોય છે. કેવી હોય છે? જાડી હોય છે. કર્ણક અને ક્ષેપક વચ્ચે વાલ્વ આવેલા હોય છે. ખાસ યાદ રાખજો, વાલ્વ. વાલ એટલે આપણા ઘરે રહેલા ઓલા વાલ છે જેવા નહીં. ઘણી વાર તમે એવું સાંભળ્યું, આપણા સગા સંબંધીઓ અથવા તો કોઈ આજુબાજુમાં રહેતા હોય ને આપણે કાંઈક થયું હોય, ઓપરેશન કરાવીને આપણે ઘરે ખબર પૂછવા જાય તો આપણને એવું કે ને વાલનું ઓપરેશન કરે. એ આ વાલની વાત થાય છે. કર્ણકો અને ક્ષેપકો, દાખલા તરીકે ખાલી બેઝિક આમના હું આકૃતિ એક દોરું તમને ભાગો દર્શાવવા માટે. આ જે છે એ હૃદય છે અને એમાં આ ઉપરના બે ભાગ પેલા ડ્રો કરીએ આપણે. સમજો કે આ બે ભાગ જે છે એ કર્ણકો છે અને આ જે બે ભાગ જે છે નીચેના બે ભાગ બરોબર. કર્ણકો થોડા મોટા લાગે છે કારણ કે જગ્યા ઓછી છે એટલા માટે થઈને. હવે જો આ કર્ણક થયા, આ બે કર્ણક થયા, આ બે ક્ષેપક થયા. સોરી, આ બે કર્ણક થઈ ગયા અને આ બે ક્ષેપક થયા. હવે થાય શું? તો કે આ દાખલા તરીકે ડાબી બાજુ છે. બરોબર? સમજી લો આ ડાબી બાજુ છે. આ ડાબી બાજુના બે ભાગ થયા, આ જમણી બાજુના બે ભાગ થયા. જમણી બાજુના બે ભાગ થયા. હવે આ કર્ણક અને આ ક્ષેપક. આ કર્ણક અને આ ક્ષેપક. હવે ડાબી બાજુના કર્ણક અને ક્ષેપકની વચ્ચે એટલે કે આ ભાગમાં અને જમણી બાજુના કર્ણક અને ક્ષેપકની વચ્ચે એટલે કે આ ભાગમાં બે કર્ણક અને ક્ષેપક એટલે કે કર્ણક ક્ષેપક આ બેયની અંદર રહેલા રુધિર જે છે એનો પ્રવાહ ઉલટાઈ ન જાય. બરોબર? રુધિરનો પ્રવાહ ઉલટાઈ ન જાય એટલે હું દાખલા તરીકે ત્યારે કર્ણકમાં રુધિર હોય તો કર્ણકનું જ્યારે સંકોચન થાય ત્યારે રુધિર જે છે બધું વિસ્તરણ પામેલા ક્ષેપકના ભાગમાં આવશે. હવે ક્ષેપકનું જ્યારે સંકોચન થાય તો આ ક્ષેપક જે છે આ જમણી તરફનું ક્ષેપક છે અહીંથી શરીરના વિવિધ અંગો સુધી શુદ્ધ રુધિર જાય. તો જ્યારે આનું સંકોચન થાય, આ મેં ડાબી બાજુ અહીં લખ્યું છે એટલા માટે કહું છું, આ જમણી બાજુ લખ્યું છે એટલા માટે કહું છું. બરોબર? તો હવે આ ક્ષેપકનું જ્યારે સંકોચન થાય ત્યારે રુધિર જે આમાંથી બહાર નીકળે એટલે કે ડાબી બાજુના ક્ષેપકમાંથી રુધિર બહાર નીકળીને જે શરીરના અંગો સુધી જાય. તો જ્યારે આનું સંકોચન થાય સાહેબ એવું ન બને કે આ રુધિર ઉલટું પાછું આમાં કર્ણકમાં ચડી જાય. તો કે થાય ને એવું બને, એવું ન બને એટલા માટે થઈને શું આવેલા છે? વાલ્વ આવેલા. શું આવેલા છે? વાલ્વ. બીજું કે વાલ્વ રુધિરના પ્રવાહને તેની વિરુદ્ધ દિશામાં જતો અટકાવે. મેં શું વાત કરી હમણાં? વિરુદ્ધ દિશામાં રુધિરનો પ્રવાહ અટકાવે છે. એટલે કે કર્ણકમાંથી ક્ષેપકમાં પ્રવેશેલું રુધિર કર્ણકમાં ફરી શકતું નથી. આ કર્ણકમાંથી ક્ષેપકમાં આવેલું રુધિર ફરી પાછું જે છે ક્ષેપકમાંથી કર્ણકમાં જઈ શકતું નથી. કહેવાનો અર્થ આ છે. ખ્યાલ આવ્યો? ચાલો. ત્યારબાદ ડાબા કર્ણક ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય. યાદ રાખજો. ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક હોય એટલે કે આ ભાગ જે છે એની વચ્ચે કયો વાલ્વ આવેલો છે? તો કે દ્વિદલ વાલ્વ આવેલો છે. બરોબર? અને જમણું કર્ણક અને જમણું ક્ષેપક એટલે કે આ ભાગની અંદર અહીંયા જે છે કયો વાલ્વ આવેલો છે? તો કે અહીંયા જે છે ત્રિદલ વાલ્વ આવેલો છે. કયો વાલ્વ આવેલો છે? ત્રિદલ વાલ્વ. જો આ નામ આપેલું છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો. બે વાલ્વના નામ યાદ રાખજો. બરોબર? ડાબી બાજુના કર્ણક અને ક્ષેપક વચ્ચે કયું છે? તો કે દ્વિદલ વાલ્વ છે. જ્યારે જમણી બાજુના કર્ણક અને ક્ષેપક વચ્ચે તો કે ત્રિદલ વાલ્વ આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. આ જે છે આને અગાઉના સ્લાઇડમાં અહીંયા સુધી આપણા હૃદયના બાહ્યકાર વિદ્યાનો અભ્યાસ થઈ ગયો. એનો આકાર, સ્થાન, કદ,
એની અંદર શું શું આવેલું છે, કેટલા ભાગ છે, આ બધા ભાગોના નામ તમામ એને બાહ્ય વિદ્યા જે છે એટલે કે એના આકાર વિશેની વાત આપણે થઈ ગઈ. હવે એ વહન કઈ રીતે કરે છે, કામ કઈ રીતે કરે છે એની આપણે વાત કરીએ. તો કે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશન વાળી આકૃતિ. સાહેબ હૃદય દોરવાનું આવશે? તો કે હા આવશે. 4 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અને આ 4 માર્કના મોસ્ટ આઈએમપી પ્રશ્નની અંદર આકૃતિ સાથે પૂછાય છે. સેક્શન ડી ની અંદર હોય જ છે. અને આનો આ જ પ્રશ્ન બીજી રીતે જુલાઈ 2020 માં પણ 4 માર્કમાં પૂછાઈ ગયેલો છે. કઈ રીતે પૂછાઈ ગયો છે કે માનવ હૃદયમાં રુધિરના વહનનો પથ વિગતે સમજાવો, આકૃતિ દોરવી. અહીંયા જરૂરી નથી, જ્યાં જરૂરી હશે ત્યાં તમને સ્પષ્ટ કીધું છે આકૃતિ દોરો. અને જ્યાં જરૂરી નહીં કદાચ તમને કાઉન્સમાં આવું આપ્યું પણ હોય, સૂચના આપેલી હશે, જરૂરી નથી. બરોબર. તો હવે આપણે હૃદયની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી અને એ હૃદયના દરેક ભાગની અંદર રુધિરનું કઈ રીતે વહન થાય છે એની આપણે ચર્ચા કરીએ. ચાલો. તો કે શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના વિવિધ અંગોમાંથી તો કે શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર જે છે એને શરીરના વિવિધ અંગોમાંથી બરોબર મુક્ત કરવા માટે હૃદયથી ફેફસા સુધી લઈ જાઓ. એટલે કે આપણા શરીરના જે વિવિધ અંગો છે આ શરીરના વિવિધ અંગોમાંથી જે CO2 નીકળ્યો છે એ CO2 રુધિરની અંદર દ્રાવ્ય થઈ ગયું છે. હવે એ રુધિરમાંથી આ CO2 ને બહાર કાઢવા માટે રુધિર જે છે એને ફેફસા સુધી લઈ જવું પડે. ક્યાં લઈ જવું પડે? કારણ કે તમને મને બધાને ખબર છે આપણે જે શ્વસનની ક્રિયાથી ઓક્સિજન લીધો બેટા એ છેલ્લે ક્યાં ઉભેલો છે? તો કે ફેફસાના વાયુ કોષ્ઠો પાસે છે. એટલે એનો અર્થ એવો કે આ રુધિરમાંથી CO2 દૂર કરવા અને એ રુધિરમાં ઓક્સિજન ભેળવવા માટે રુધિરને ક્યાં સુધી લઈ જવું પડે? તો કે રુધિર જે છે એને ઠેઠ ફેફસાના વાયુ કોષ્ઠો સુધી લઈ જવું પડે. એટલા માટે હૃદયથી ફેફસા સુધી લઈ જવામાં આવે છે. બરાબર. ત્યારબાદ ફેફસામાં વાયુ કોષ્ઠો અને રુધિર કેશિકાઓ વચ્ચે વાયુઓની આપ-લે થાય છે. ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર પાછું હૃદયમાં લાવવામાં આવે છે. બરોબર. આ ઓક્સિજન યુક્ત રુધિરને ફૂફૂસીય શિરા ફેફસામાંથી હૃદયના ડાબા કર્ણકમાં લાવે છે અને આ સમયે કર્ણક શિથિલન રહે છે. એકાદી સ્લાઇડ કોરી હોય તો હું તમને ખાલી જો અહીં ધ્યાન રાખો, આને ઘડીક ભૂલી જાઓ. આખો માર્ગ ખાલી તમને એક ચાર્ટ દોરીને સમજાવી દઉં એટલે હમણાં મગજમાં બધું ફિટ થઈ જાય. આખો પ્રશ્ન આમનામ ખાલી ચાર્ટ યાદ રાખો એટલે યાદ રહી જાય. જો સૌથી પહેલા આપણે શું લખીએ તો કે શરીરના વિવિધ અંગો. આખો રુધિરનો વહનનો માર્ગ કહી દો ખાલી, આ આપણે જરૂર નથી. ખાલી શરીરના વિવિધ અંગો. બરોબર. આ શરીરના વિવિધ અંગોમાં રહેલી પેશી, ઈ પેશીમાં રહેલ કોષ, ઈ કોષની અંદર થતું ગ્લુકોઝનું વિઘટન અને ઈ ગ્લુકોઝના વિઘટનમાં ઓક્સિજન વપરાઈ ગયો અને એ વિઘટનથી શું છૂટો પડ્યો? તો કે CO2 છૂટો પડ્યો. તો આ ઇનડાયરેક્ટલી આ CO2 બેટા અત્યારે છે કેમાં? તો કે શરીરના વિવિધ અંગોમાં છે. હવે આ શરીરના વિવિધ અંગોમાંથી, હવે પેનનો રંગ બદલીએ એટલે થોડીક મજા આવે. તો આ શરીરના વિવિધ અંગોમાંથી આ જે CO2 જે છે કોની અંદર ભળી ગયેલો છે? તો કે ઈ CO2 જે છે એ રુધિરમાં દ્રાવ્ય છે એટલે કે રુધિરમાં ભળી ગયેલો છે. કેમાં ભળી ગયેલો છે? રુધિરમાં. બરોબર. હવે આપણા શરીરમાં મેં તમને પહેલા જ વાત કરી, બે પ્રકારના રુધિર છે, શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર. હવે અને મેં તમને એ પણ કીધું બે રુધિર જે છે એ ભેગા થતા નથી એટલે સ્વાભાવિક છે બેના માટે વહનના માધ્યમો, વહનના માર્ગો અલગ અલગ હશે. તો આ જે રુધિર જે છે પહેલા મને એ કહો, આ CO2 યુક્ત રુધિર જે છે એને કયું રુધિર કહેવાય? અશુદ્ધ રુધિર કહેવાય. કયું રુધિર કહેવાય? કયું રુધિર કહેવાય? અશુદ્ધ રુધિર. બરોબર. હવે આ અશુદ્ધ રુધિર જે છે
એનું વહન આપણા શરીરમાં કોના દ્વારા થાય છે? તો કે આ અશુદ્ધ રુધિર જે છે એનું વહન આપણા શરીરમાં મોટા ભાગે શીરા દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? શીરા દ્વારા વહન થાય. કોના દ્વારા વહન થાય? આ ખાસ ધ્યાન રાખજો, ચાર્ટ જે હું દોરતો જાઉં છું નહીં. કોના દ્વારા વહન થાય અશુદ્ધ રુધિરનું? શીરા દ્વારા વહન થાય. કોના દ્વારા થાય? શીરા દ્વારા. એટલે શરીરના વિવિધ અંગોમાં આ રહેલો CO2 એનું કોના દ્વારા, એટલે કે આ અશુદ્ધ રુધિર કોના દ્વારા? શીરા દ્વારા વહન પામી, શીરા દ્વારા વહન પામી આ જે રુધિર જે છે એ આવશે ક્યાં? તો કે ઈ અશુદ્ધ રુધિર હૃદયના જમણા કર્ણકમાં આવશે. ક્યાં આવશે? રુધિરના જમણા કર્ણકમાં. બરોબર. એટલે તમામ આ અશુદ્ધ રુધિર જે છે એ શીરા દ્વારા વહન પામી હૃદયના કયા ખંડમાં આવ્યું? કયા ખંડમાં આવ્યું? તો કે હૃદય જે છે એના, એક મિનિટ હો, હું તમને છે ને આપણે રાઇટ અપ કરીને આખું સમજાવી દઈએ. જો વાંઈ ધ્યાન રાખો. ચાલો આ ધ્યાન રાખો. એટલે આમાં પેન નો એક મિનિટ હો. આ પેન ની હારી જાડાઈ વધતી નથી. એક મિનિટ. ચાલો ચાલશે, વાંધો નહીં. ચાલો આ ધ્યાન રાખો. તો કે શરીરના, પાછી પોઈન્ટ નાનો થઈ ગયો, શરીરના વિવિધ અંગો. બરોબર. આ તમને દેખાય તો, જો કે દેખાશે તો નહીં વાંધો આવે. હારો પોઈન્ટ આનો વધતો નથી. હાલો હવે ઓકે થઈ ગયું. હાલો ભાઈ, થાય ભાઈ, આમાં નથી એટલું બધું આપણને ખબર પડતી. થાય નવું નવું હોય કે ને એટલે થાય. ચાલો અહીં ધ્યાન રાખો. શરીરના વિવિધ અંગો. બરોબર. ચાલો અહીં ધ્યાન રાખજો. જે આપણે આખો ચાર્ટ મારો દોરો એના માટે ઓલી જગ્યા નાની પડતી હતી ભાઈ, બીજું કાંઈ નથી. શરીરના વિવિધ અંગો. હવે આ શરીરના જે વિવિધ અંગો જે છે એની અંદર શું રહેલી છે? તો કે શરીરના વિવિધ અંગોની અંદર શું રહેલી છે? તો કે આ અંગોની અંદર રહેલી છે પેશી. આ પેશી જે છે એની અંદર શું રહેલા છે? તો કે પેશીના અંતિમ ભાગ, એટલે કે એમાં કોષ રહેલો છે. હવે આ જે કોષ જે છે એ કોષની અંદર કઈ ક્રિયા થાય છે? તો કે કોષની અંદર ગ્લુકોઝનું વિઘટન થાય છે. ગ્લુકોઝનું શું થાય છે? વિઘટન થાય છે. અને આ ગ્લુકોઝનું વિઘટન જે છે બેટા કોના વડે થાય? તો કે ઓક્સિજન વડે થાય. એમાં મદદ કોની જરૂર છે? તો કે ઓક્સિજનની જરૂર છે. તો કે આ ઓક્સિજનની મદદ વડે ગ્લુકોઝનું વિઘટન થયું અને એ ગ્લુકોઝનું વિઘટન થઈને એમાંથી છૂટું શું પડ્યું હતું? તો કે અંતિમ બાય પ્રોડક્ટ આપણે છૂટી પડી હતી CO2. બરોબર. એટલે સુધી ક્લિયર? જો આ પ્રશ્ન બહુ મોસ્ટ આઈએમપી છે, એટલા માટે થોડોક સમય લાગશે પણ આ ધ્યાન રાખો. છૂટું શું પડ્યું છેલ્લે? CO2. એટલે આ CO2 ઇનડાયરેક્ટલી છે ક્યાં? તો કે શરીરના આ વિવિધ અંગોમાં CO2 છે. બરોબર. હવે ઈ તો CO2 પાછો કોની અંદર? તો કે રુધિરમાં છે. કેમાં છે? રુધિરમાં. હવે મેં તમને વાત કરી હતી કે આપણા શરીરની અંદર બે પ્રકારના રુધિર હોય. એક રુધિર જે છે એની અંદર CO2 હોય ને એક રુધિર જે છે એની અંદર ઓક્સિજન હોય. તો અહીંયા આ રુધિરમાં શું છે? CO2. તો આ CO2 યુક્ત રુધિર જે છે, આ CO2 યુક્ત રુધિર એને અશુદ્ધ રુધિર કહેવાય. કયું રુધિર કહેવાય બેટા?
અશુદ્ધ રુધિર. કયું રુધિર કહેવાય? અશુદ્ધ રુધિર. હવે આ અશુદ્ધ રુધિર જે છે એમાં આ જે CO2 છે એ CO2 ને બહાર કાઢવાનો છે અને એમાં ઓક્સિજન ભેળવીને અશુદ્ધ રુધિરને શુદ્ધ કરવાનું છે. હવે મેં હમણાં પહેલા વાત કરી મુજબ બે પ્રકારના રુધિર છે, શુદ્ધ અને અશુદ્ધ. આ બંનેને ભેગા થતા અટકાવવા માટે એના વહનના માર્ગો અલગ અલગ છે. તો આ જે અશુદ્ધ રુધિર જે છે એ અશુદ્ધ રુધિરનું વહન કોના દ્વારા થાય? તો એના માટે મુદ્દો લખું છું કે શિરા દ્વારા વહન પામીને અશુદ્ધ રુધિર હૃદયના જમણા કર્ણકમાં વહન પામીને આવશે. બરાબર. તો સૌ પ્રથમ પહેલા શિરા દ્વારા વહન પામી કયું રુધિર? તો કે અશુદ્ધ રુધિર વહન પામીને હૃદયના કયા ભાગમાં આવશે? જમણા કર્ણકમાં આવશે. હવે જ્યારે એ જમણા કર્ણકની અંદર અશુદ્ધ રુધિર આવતું હોય ને ત્યારે પહેલા જે છે આ કર્ણક જે છે એનું શિથિલન થાય, વિસ્તરણ થાય. શું થાય? વિસ્તરણ થાય. વિસ્તરણ થવાને કારણે શું થશે? તો કે વિસ્તરણ થવાને કારણે કર્ણકનું કદ વધશે. જ્યારે કર્ણકનું કદ વધતું હોય, શિથિલન થતું હોય ત્યારે ક્ષેપક જે છે એનું સંકોચન થાય. એટલે ક્ષેપકનું કદ કેવું થાય? નાનું થાય. તો હવે શું થાય? તો કે અશુદ્ધ રુધિર પહેલા ક્યાં આવ્યું? હૃદયના જમણા કર્ણકમાં શિથિલન થયું. શિથિલન થયા બાદ આ જે કર્ણક જે છે એનું સંકોચન થાય. શું થાય? સંકોચન થશે. શું થાય? સંકોચન. હવે જેવું સંકોચન થશે એટલે દાખલા તરીકે સમજો કે આ જે છે હૃદય છે, ખાલી એના મારે ભાગ જ દોરવા છે એટલા માટે બહુ મોટી આકૃતિ નહીં દોરું, નાની એવી આકૃતિ દોરું છું. હવે સમજી લો કે આ જે છે એ જમણું કર્ણક. લેક્ચર થોડોક લાંબો થશે પણ આ ધ્યાન રાખજો કારણ કે આ આઈએમપી પ્રશ્ન છે. આ જે છે એ ડાબું કર્ણક. બરોબર. નીચેના બે ભાગ ક્ષેપક છે, સમજી લો. હવે આ જે શરીરના વિવિધ અંગોમાંથી વહન પામીને કોના દ્વારા? તો કે શિરા દ્વારા. કયું રુધિર? તો કે અશુદ્ધ રુધિર. આ અશુદ્ધ રુધિર જે છે એ શિરા દ્વારા વહન પામીને સૌપ્રથમ ક્યાં આવ્યું? જમણા કર્ણકમાં આવ્યું. જમણા કર્ણકનું પહેલા શું થયું? શિથિલન થયું. પછી શું થયું? સંકોચન. હવે જેવું સંકોચન થાય એટલે આ અશુદ્ધ રુધિર જે છે વહન પામીને ક્યાં આવશે? હવે જમણા ક્ષેપકમાં આવશે. કેમાં આવશે? જમણા ક્ષેપક. વહન પામીને ક્યાં આવશે? જમણા ક્ષેપકમાં. હવે જેવું એટલે કે હવે આ જમણા કર્ણકમાંથી અશુદ્ધ રુધિર હવે ક્યાં આવશે? તો કે જમણા ક્ષેપકમાં આવશે. કેમાં આવશે? જમણા ક્ષેપકમાં. હવે જ્યારે જમણા ક્ષેપકમાં આવશે ત્યારે સેમ કર્ણકમાં થયું હતું એમ જ સૌપ્રથમ પહેલા ક્ષેપક જે છે એનું શું થાય? તો કે ક્ષેપક વિસ્તરણ પામશે. વિસ્તરણ પામશે એટલે શું થાય? તો કે કદ વધશે. જ્યારે ક્ષેપકનું વિસ્તરણ થતું હોય ત્યારે કર્ણક શું થાય? સંકોચાઈ જાય. એટલે સંકોચાય એટલે એમાંથી રુધિર નીચે આવે, ક્ષેપક મોટું થાય. ક્ષેપકની અંદર રુધિર આવી ગયા બાદ બીજી કઈ ઘટના થાય? તો કે હવે ક્ષેપક જે છે એનું પણ સંકોચન થાય. ક્ષેપક છે એનું પણ શું થાય? હવે સંકોચન. એટલે હવે આ જમણા ક્ષેપકમાં કયું રુધિર આવેલું છે બેટા? તો કે અશુદ્ધ રુધિર જે આવેલું છે એનું હવે જ્યારે સંકોચન થાય ત્યારે સંકોચન થવાને કારણે આ જમણા ક્ષેપકમાં રહેલું રુધિર જે છે અશુદ્ધ રુધિરનું વહન કોણ કરે? અશુદ્ધ રુધિરનું વહન કોણ કરે? શિરા કરે. બરોબર. હવે આમાં જમણા ક્ષેપકમાંથી બેટા જે રુધિર નીકળે છે એ કેવું નીકળે છે? અશુદ્ધ નીકળે છે. હવે એ જમણા ક્ષેપકમાંથી જે અશુદ્ધ રુધિર નીકળ્યું
આ અશુદ્ધ રુધિર કે જેને આપણે શુદ્ધ કરવું છે ધેટ મીન્સ કે એમાં રહેલા CO2 ને દૂર કરવો છે, ઓક્સિજન એમાં ઉમેરવો છે. તો હવે આ અશુદ્ધ રુધિર જે જમણા ક્ષેપકમાંથી નીકળ્યું ને એ રુધિર અશુદ્ધ હોવા છતાં, ખાસ યાદ રાખજો, કેવું હોવા છતાં? અશુદ્ધ હોવા છતાં ફૂફૂસીય ધમનીઓ દ્વારા, સાહેબ તમે તો કીધું હતું ને અશુદ્ધ રુધિરનું વહન શિરા દ્વારા થાય. બેટા ગામ હોય ને ગાંડા હોય એમ અપવાદે હોય. આ ફૂફૂસીય શિરા જે છે એ અપવાદ છે. ફૂફૂસીય ધમની, સોરી, આ ફૂફૂસીય ધમની કે જે ધમની હોવા છતાં અશુદ્ધ રુધિરનું વહન જમણા ક્ષેપકનું સંકોચન થવાને કારણે આ ફૂફૂસીય શિરાઓ દ્વારા અશુદ્ધ રુધિર વહન પામીને ફેફસા સુધી આવશે. ક્યાં સુધી આવશે? એટલે હવે તમે જુઓ, હૃદયે જે છે આ અશુદ્ધ રુધિરને છેલ્લે ક્યાં પહોંચાડી દીધું? આ જમણા ક્ષેપકમાંથી ફૂફૂસીય ધમની મારફતે અશુદ્ધ રુધિર વહન પામીને ફેફસા સુધી પહોંચી ગયું. હા કે ના? હવે ફેફસામાં તમે જુઓ તો ફેફસાની શ્વાસવાહિની હજી પાતળી થઈને શ્વાસવાહિકા, અને શ્વાસવાહિકાનો અંતિમ છેડો એટલે કે ગોળ ફુગા જેવી રચના, જેને શું કહેવાય? વાયુકોષ્ઠો કહેવાય. હવે આ ફેફસામાં રહેલો વાયુકોષ્ઠો, ફેફસામાં રહેલા વાયુકોષ્ઠ, એ વાયુકોષ્ઠો જે છે એ શેના બનેલા હોય? અંદરનું સ્તર જે છે તો કે એ રુધિર કેશિકાઓનું બનેલું હોય. અને આ રુધિર કેશિકાઓની અંદર જે રુધિર વહન પામે છે, બેટા કયું રુધિર આવ્યું છે ને વહન પામીને? જો બધું ક્લિયર રાખજો, ભેગું ન થાય, ચાટી હાટું દરરોજ. અશુદ્ધ રુધિર છે, બરોબર. હવે આ અશુદ્ધ રુધિર જ્યારે વાયુકોષ્ઠો પાસે આવશે ત્યારે વાયુકોષ્ઠો શું કરશે? તો કે વાયુકોષ્ઠો જે છે એ રુધિરમાંથી CO2 લઈ લેશે. CO2 શું કરશે? લઈ લેશે. અને એટલે CO2 લઈ લેશે એટલે અશુદ્ધ રુધિર હતું એ મટી ગયું. અને બીજું શું કરશે કે આ વાયુકોષ્ઠો O2 તે રુધિરને આપશે. એટલે અશુદ્ધ રુધિરમાં જે CO2 હતો, જે આ શરીરના વિવિધ અંગોમાંથી આ કોષની આપણે અંગો સુધી પહોંચ્યા, એ અશુદ્ધ રુધિરમાં જે CO2 હતો એ વાયુકોષ્ઠો રુધિરમાંથી લઈ લેશે. અને રુધિરમાં રહેલું હિમોગ્લોબિન કોને પકડી લેશે? ઓક્સિજનને પકડી લે. તું કે હાલ મારી હારે, તારા અહીં નથી રહેવું. એટલે ઓક્સિજન જે છે હવે કેમાં આવી ગયું? રુધિરમાં આવી ગયું. હવે ઓક્સિજન જે રુધિરમાં હોય એ રુધિરને કયું રુધિર કહેવાય? શુદ્ધ રુધિર કહેવાય. કયું રુધિર કહેવાય? શુદ્ધ. તો હવે આ વાયુકોષ્ઠોમાંથી પાછું ફેફસા, એટલે હવે જે ફેફસામાંથી રુધિર બહાર નીકળ્યું એ શુદ્ધ રુધિર બહાર નીકળ્યું. કયું રુધિર બહાર નીકળ્યું? શુદ્ધ રુધિર એટલે કે ઓક્સિજન યુક્ત રુધિર. કયું રુધિર બહાર નીકળ્યું એમાંથી? જો યાદ રાખજો, હવે કયું રુધિર બહાર નીકળ્યું? ઓક્સિજન યુક્ત રુધિર. હવે એ ઓક્સિજન યુક્ત રુધિર અત્યારે છે કેમાં? ફેફસામાં છે, બરોબર. હવે એ ફેફસામાંથી વહન પામીને પાછું ક્યાં આવશે? ડાબા કર્ણકમાં. હવે જુઓ સાહેબ, શુદ્ધ રુધિર અશુદ્ધ રુધિરનું વહન શિરા દ્વારા થાય છે. તો અશુદ્ધ રુધિર છે એનું વહન શિરા દ્વારા થાય છે. તો એની સામું શુદ્ધ રુધિરનું વહન ધમની દ્વારા થાય. કોના દ્વારા થાય? ધમની દ્વારા. પણ અહીંયા કેમ એક અપવાદ છે? એમ અહીંયા બીજો પણ એક અપવાદ છે કે આ ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર એ ફૂફૂસીય શિરાઓ મારફતે ફૂફૂસીય શિરાઓ દ્વારા વહન પામીને ફૂફૂસીય શિરાઓ દ્વારા વહન પામીને હૃદયના ડાબા કર્ણક સુધી આવશે. એટલે કે ડાબા કર્ણકમાં આવશે. હૃદયના કયા ખંડમાં આવશે? તો કે ફેફસામાંથી શુદ્ધ રુધિર ફૂફૂસીય શિરાઓ દ્વારા અપવાદ, ફૂફૂસીય ધમનીઓ છતાં અશુદ્ધ રુધિરનું વહન હૃદયથી ફેફસા સુધી કરે છે. ફૂફૂસીય શિરા હોવા છતાં શુદ્ધ રુધિરનું વહન ફેફસાથી હૃદયના ડાબા કર્ણક સુધી કરે છે. એટલે ફેફસાના આ જે છે ડાબુ કર્ણક, બરોબર. એટલે ફેફસામાંથી હવે કયું રુધિર? તો કે ફેફસામાંથી હવે શુદ્ધ રુધિર. કયું રુધિર? કે જેની અંદર CO2 ની જગ્યાએ હવે શું રહેલો? કયો વાયુ છે? O2 વાયુ. એ શુદ્ધ રુધિર ફૂફૂસીય શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવશે. સમજાય છે કે નહીં? સમજાવવું જોઈએ. ચાલો
ડાબા કર્ણકમાં શુદ્ધ રુધિર આવ્યું. જેમ જમણા કર્ણકનું સંકોચન શિથિલન થયું હતું એમ પેલા બરોબર ડાબુ કર્ણક આપણે લઈએ તો એ ડાબા કર્ણકનું પણ પેલા વિસ્તરણ થાય. વિસ્તરણ થાય એટલે ડાબા કર્ણકનું કદ જે છે મોટું થાય. તો એ સમયે ડાબા ક્ષેપકનું શું થતું હોય? સંકોચન થતું હોય. તો પેલા વિસ્તરણ થયું, પછી બીજું શું થાય? તો કે પછી બીજું જે છે એનું સંકોચન થાય. શું થાય? સંકોચન. જેવું સંકોચન થાય એટલે આ શુદ્ધ રુધિર હવે ડાબા કર્ણકમાંથી ક્યાં આવશે? ડાબા ક્ષેપકમાં આવશે. ક્યાં આવશે? ડાબા ક્ષેપક. ડાબા કર્ણકમાંથી ક્યાં આવશે? ડાબા ક્ષેપકમાં. જેવું ક્ષેપકમાં આવશે બરોબર એટલે કે આ ડાબા કર્ણકમાંથી હવે ક્યાં આવી ગયું? તો કે ડાબા ક્ષેપકમાં. ઈ ડાબા ક્ષેપકનું પહેલા શું થાય? વિસ્તરણ થાય અને પછી શું થાય? તો કે સેમ ટુ સેમ સંકોચન થાય. જ્યારે વિસ્તરણ થતું હશે એટલે કે આ જે છે ક્ષેપક મોટું થતું હોય ત્યારે કર્ણકનું શું થતું હોય? સંકોચન. એટલે એમાં રહેલું રુધિર બધું ક્યાં આવે? નીચે ક્ષેપકમાં આવ્યું. હવે આનું જ્યારે સંકોચન થાય ત્યારે આમાંથી બહાર નીકળીને રુધિર જે છે હવે તમે જુઓ અહીંયા શરીરના વિવિધ અંગોમાંથી કોના દ્વારા બેટા લખ્યું તો અહીંયા જુઓ શિરા દ્વારા અશુદ્ધ રુધિર હૃદય સુધી આવ્યું હતું. એ હૃદયમાં રહેલું અશુદ્ધ રુધિર ફેફસામાં જઈને આવીને શુદ્ધ થઈ ગયું. હવે એ શુદ્ધ રુધિર ડાબા ક્ષેપકમાં છે. અત્યારે ક્યાં છે? ડાબા ક્ષેપકમાં. એટલે એ ડાબા ક્ષેપકમાંથી ધમની દ્વારા કોના દ્વારા? ધમની દ્વારા એ શુદ્ધ રુધિર ફરી વખત પાછું શરીરના વિવિધ અંગો સુધી જાય. શરીરના વિવિધ અંગો. એટલે આ ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિર જે છે એ ધમની દ્વારા વહન પામીને ફરીવાર પાછું અહીંયા શરીરના વિવિધ અંગોમાં કયું રુધિર આવશે? કયું રુધિર આવશે? શુદ્ધ રુધિર આવશે. હવે અંગોમાંથી પેશીમાં જાય, પેશીમાંથી કોષમાં જાય. કોષમાં કોનું વિઘટન થાય છે? ગ્લુકોઝનું વિઘટન. જેવું ગ્લુકોઝનું વિઘટન થયું એટલે ઓક્સિજન વપરાઈ ગયો જે શુદ્ધ રુધિરમાં હતો ઈ અને એમાં હું ભળી ગયો? CO2. એટલે એમાંથી જે રુધિર બહાર નીકળ્યું એ રુધિર કયું બહાર નીકળ્યું? CO2 યુક્ત રુધિર, જેને અશુદ્ધ રુધિર કહેવાય. આ અશુદ્ધ રુધિર ફરી પાછું શરીરના વિવિધ અંગોમાંથી શિરા દ્વારા વહન પામીને જમણા કર્ણકમાં આવે. જમણા કર્ણકનું વિસ્તરણ થાય, કદ મોટું થાય, સંકોચન થાય, કદ નાનું થાય. જેવું સંકોચન થાય એટલે ક્યાં આવે? જમણા ક્ષેપકમાં. હવે જમણા ક્ષેપકમાં આવે એટલે એમાં પણ પેલા વિસ્તરણ થાય, કદ મોટું થાય, પછી સંકોચન. જ્યારે આનું સંકોચન થતું હોય ક્ષેપકનું ત્યારે રુધિરનું અવળું વિરુદ્ધ દિશાનું પરિવહન અટકાવવા માટે જમણી બાજુ કયો વાલ્વ છે? ત્રિદલ વાલ્વ. અને સેમ ટુ સેમ ડાબી બાજુ કયો વાલ્વ છે? દ્વિદલ વાલ્વ. એટલે જમણા ક્ષેપકનું જ્યારે સંકોચન થાય ત્યારે અશુદ્ધ રુધિર હોવા છતાં ફૂફૂસીય ધમનીઓ દ્વારા અશુદ્ધ રુધિર ક્યાં વહન પામીને જાશે? ફેફસા સુધી જાય. ફેફસાની અંદર વાયુકોષ્ઠો છે. વાયુકોષ્ઠોની અંદરનું આંતરિક જે રચના જે છે શેનાથી બનેલી છે? રુધિર કેશિકાઓથી. એમાં જે રુધિર વહન પામીને આવ્યું કયું આવ્યું બેટા? અશુદ્ધ રુધિર આવ્યું, જેની અંદર CO2 છે. હવે વાયુકોષ્ઠો પાસે શ્વસનની ક્રિયાથી આવેલો ઓક્સિજન છે એટલે થાશે હું? વાયુકોષ્ઠો CO2 રુધિરમાંથી લઈ લેશે અને ઓક્સિજન આપી દે. રુધિરની અંદર રહેલું હિમોગ્લોબિન ઓક્સિજનને મારી મચકોડીને પોતાને હારે લઈ લે. એટલે જે વાયુકોષ્ઠો પાસે રુધિર આવ્યું અશુદ્ધમાંથી શુદ્ધ થઈ ગયું. એ વાયુકોષ્ઠો એટલે કે ફેફસામાંથી જે રુધિર આવ્યું હતું એ અશુદ્ધ હતું પણ હવે જે બહાર નીકળશે એ કયું નીકળશે? શુદ્ધ રુધિર. કયું નીકળશે? શુદ્ધ રુધિર કે જેની અંદર ઓક્સિજન છે. હવે રુધિર શુદ્ધ હોવા છતાં ફૂફૂસીય ધમનીઓ દ્વારા વહન પામીને હૃદયના કયા ખંડમાં આવશે? ડાબી બાજુનો ઉપરનો ખંડ એટલે કે કર્ણકમાં આવશે. કેમાં આવશે? કર્ણકમાં. જેવું કર્ણકમાં આવશે કર્ણકનું વિસ્તરણ સંકોચન થાય. ડાબા ક્ષેપકમાં શુદ્ધ રુધિર આવશે, એનું વિસ્તરણ સંકોચન થાય. જ્યારે ડાબા ક્ષેપકનું સંકોચન થાય છે ત્યારે શુદ્ધ રુધિરનું વહન અવળું અટકાવવા માટે દ્વિદલ વાલ્વ આ બંને ડાબી બાજુના ખંડો વચ્ચે આવેલો છે. હવે શું થાય? ડાબા ક્ષેપકમાંથી શુદ્ધ રુધિર કોના દ્વારા બેટા? તો કે ધમની દ્વારા વહન પામીને પાછું ક્યાં આવી જાય? શરીરના વિવિધ ભાગમાં. પાછો આ કાર્યક્રમ શરૂ થાય. આમ શરીરના વિવિધ ભાગમાંથી અને ફેફસામાંથી બંનેમાંથી રુધિર શુદ્ધ અને અશુદ્ધ આવી રીતે જે છે એક આખો માર્ગ હૃદયની અંદર હાલે છે જેમાં અને આ બે ક્રિયા એક સાથે જ થતી હોય. એક બાજુથી અશુદ્ધ રુધિર આવતું હોય તો એક બાજુથી શુદ્ધ આવતું હોય. બંને પાછા જે છે એક શરીરના વિવિધ અંગો તરફ શુદ્ધ જાય, ફેફસા તરફ અશુદ્ધ જાય. હૃદયની અંદર આવું બેવડું પરિવહન
હાલે છે, એટલા માટે રુધિરના આ પરિવહનને બેવડા પરિવહન તરીકે પણ ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો બધાને? નો ખ્યાલ આવ્યો? ફટાફટ એક જે છે આનો સ્ક્રીનશોટ એક લઈ લેજો. આટલું બોર્ડ વર્ક આવડે એટલે 4 માર્કનો પ્રશ્ન બેઠા આવડે. ખ્યાલ આવી ગયો બધાને? ચાલો હવે પાછા આપણે જ્યાં હતા ત્યાં મેન વયા જઈએ. ચાલો, તો આ જે આખો પ્રશ્ન આપણે ભણી ગયા, આ 4 માર્કનો આખો પ્રશ્ન જે છે મેં તમને ગ્રાફ દોરીને સમજાવી દીધો અને એ ગ્રાફમાં રહેલા દરેક મુદ્દાઓ આવડે ક્લિયર કટ એટલે 4 માર્કનો પ્રશ્ન આવડે. ત્યારબાદ વાત કરીએ હૃદયની આકૃતિ. જો આવી કાંઈક સરસ મજાની આકૃતિ છે, એમાં દરેક ભાગો આપેલા છે. દરેક ભાગ આ જે છે જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, ડાબું ક્ષેપક. આની આકૃતિ પણ આપણે મેં કીધું ને કે આ પાઠની તમામ આકૃતિઓના, જો કે વિજ્ઞાનમાં આવતી બધી આકૃતિના આપણે વિડીયો જે છે નાખવાના છીએ. ત્યારે આકૃતિ જો અહીંયા આપેલું છે, આ ફૂફૂસીય ધમની. ફૂફૂસીય ધમનીઓ શું કરે છે? ફૂફૂસીય ધમનીઓ તો કે જો પેલા શરીરના વિવિધ અંગોમાંથી, એક મિનિટ પેનનો રંગ બદલો એટલે મજા આવે, બ્લેક લઈએ. આ ફૂફૂસીય ધમનીમાંથી અશુદ્ધ રુધિર આવ્યું. અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવ્યું. જમણા ક્ષેપકમાંથી વહન પામીને આ ફૂફૂસીય ધમનીઓ દ્વારા, આ બંને બાજુની ધમનીઓ દ્વારા, આ કાળા કલરથી લાઈન કરી છે અશુદ્ધ રુધિર છે, સમજી લો. બરોબર? આ ફૂફૂસીય ધમનીઓ દ્વારા ફેફસા સુધી ગયું. હવે ફેફસા સુધી ગયા બાદ ફેફસામાં શુદ્ધ થઈ ગયું. શુદ્ધ થઈ ગયા બાદ ફૂફૂસીય શિરા દ્વારા, તો કે જો આ ફૂફૂસીય શિરા દ્વારા શુદ્ધ રુધિર જે છે ક્યાં આવ્યું? ડાબા કર્ણકમાં. ડાબા કર્ણકમાંથી શુદ્ધ રુધિર ક્યાં આવ્યું? ડાબા ક્ષેપકમાં. અને ડાબા ક્ષેપકમાંથી વહન પામી અને આ ધમની કાંડ એટલે કે આનાથી પછી ધમની દ્વારા શરીરના વિવિધ અંગો સુધી જાય. એટલે તમે જુઓ, એક આ બાજુથી રુધિર આવે છે, આવી રીતે આમ ફેફસા સુધી જાય છે. ફેફસામાંથી રુધિર આવે છે શુદ્ધ, આવી રીતે આમ શરીરના અંગો તરફ જાય છે. બેવડું પરિવહન છે. કેવું પરિવહન છે? બેવડું. ખ્યાલ આવ્યો કે નો ખ્યાલ આવ્યો? ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. વિવિધ સજીવોની અંદર હૃદયની રચના કેવી હોય એની વાત કરવી છે. તો કે એમાં મનુષ્ય, પક્ષીઓ, ઉભયજીવી, સરીસૃપ તથા માછલી જેવા પ્રાણીઓમાં હૃદય કેવા પ્રકારનું હોય છે તે સમજાવવાનું છે. એમાં પહેલા આપણે જોઈએ મનુષ્ય અને પક્ષીઓ. તો કે મનુષ્ય અને પક્ષીઓની અંદર હૃદય જે છે, બરોબર, કે મનુષ્ય જેવા પ્રાણીઓનું હૃદય જમણા તેમજ ડાબા એમ કુલ 4 ખંડોમાં, આમાંથી ખાલી જગ્યા પૂછાય, 4 ખંડો MCQ ને પૂછાય, 4 ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. આ રીતે ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન. ઓક્સિજન યુક્ત એટલે બેટા કયું થાય? હજી હમણાં જ આપણે માથાકૂટ કરી રહ્યા, શુદ્ધ રુધિર. ઓક્સિજન વિહીન એટલે કયું થાય? તો કે અશુદ્ધ રુધિર. બરાબર? તો આ રીતે બે અલગ અલગ શુદ્ધ અને અશુદ્ધ આ બંને રુધિર જે છે મિશ્ર થતું અટકાવવામાં આવે છે. આ વહેંચણી શરીરને ઓક્સિજનનો વધુ કાર્યક્ષમ પુરવઠો પૂરો પાડે છે. બે રુધિર અલગ અલગ રીતે વહન પામે એના કારણે થઈને ઉર્જા જે છે વ્યવસ્થિત રીતે વધારે મળે છે. ત્યાર પછી વાત કરીએ પક્ષી અને સસ્તનમાં. બરોબર? સસ્તન પ્રાણીઓને કહેવાય કે જે પ્રાણીઓ સ્તન ગ્રંથિ ધરાવે છે એને સસ્તન પ્રાણીઓ કહેવાય. તો કે પક્ષી અને સસ્તન જેવા પ્રાણીઓમાં શરીરનું તાપમાન જાળવી રાખવા વધુ ઉર્જાની જરૂર પડે છે. અને આ પદ્ધતિ એના માટે લાભદાયક, એટલે કે આ બધાની અંદર 4 ખંડનું જે છે હૃદય હોય છે. વાત કરીએ ઉભયજીવી અને સરીસૃપમાં. તો કે ઉભયજીવી તેમજ સરીસૃપ જેવા પ્રાણીઓમાં શરીરના તાપમાન પર્યાવરણ ઉપર આધારિત હોય. પર્યાવરણ ઉપર એટલા માટે મેં ગઈકાલે વાત કરી હતી, ઉભયજીવી સજીવો જે છે એ જળ અને સ્થળ બંનેમાં રહી શકે છે. અને આ બંનેમાં રહી શકતા હોવાથી એનો શરીરનું તાપમાન જે છે એ પર્યાવરણ ઉપર આધાર રાખે. તો એના માટે છે ને એનું હૃદય જે છે કેટલા ખંડનું હોય? તો કે આધારિત હોય છે. તેથી આ કાર્ય માટે ઉર્જાની જરૂરિયાત હોતી નથી. ને આવા પ્રાણીઓનું હૃદય જે છે બેટા ખાસ યાદ રાખવાનું ત્રિખંડીય હોય. કોનું? ઉભયજીવી અને સરીસૃપ. સાહેબ સરીસૃપ કોને કહેવાય? જે સજીવો સરીસૃપ એટલે કે પેટે ઢસડાઈને ચાલતા હોય એને સરીસૃપ કહેવાય. પહેલામાં 4 ખંડ, બીજામાં ત્રિખંડ. ત્યાર પછી આગળ માછલી જેવા સજીવોમાં. તો કે માછલી જેવા સજીવોનું હૃદય માત્ર 2 જ ખંડનું બનેલું હોય. 2 જ ખંડ એટલે એક કર્ણક અને એક ક્ષેપક હશે. ફક્ત 2 જ ખંડનું બનેલું હોય છે.
હૃદયમાંથી રુધિર ઝાલરોમાં મોકલવામાં આવે છે કારણ કે માછલીની અંદર ઓક્સિજન એટલે કે વાયુઓને શ્વસનની ક્રિયા માટે ઝાલર આવેલી હોય. આપણી જેવું નાક એની પાસે હોતું નથી, એટલા માટે આપણને બધા એમ કહે છે તારે નાક છે કે નહીં. માછલીને કોઈ કહેતું નથી કારણ કે એની પાસે નથી. એની અંદર ઝાલર આવેલી, શું આવેલી છે? ઝાલર. ઝાલરો દ્વારા મોકલવામાં આવે છે કે જ્યાં ઓક્સિજન યુક્ત એટલે કે શુદ્ધ રુધિર હોય છે, બને છે, અને ત્યાંથી સીધું જે છે એ શરીરમાં મોકલવામાં આવે. કારણ કે બેટા બે જ ખંડ છે, એક કર્ણક હશે ને એક ક્ષેપક હશે. બીજો કોઈ લાંબો ડખો માછલીમાં હોતો નથી. આમ માછલીના શરીરમાં એક ચક્રમાં એક જ વાર રુધિરને હૃદયમાં લાવવામાં આવે છે. આપણી જેમ બેવડું પરિવહન થતું નથી. લાવવામાં આવે છે જ્યારે અન્ય પુષ્ટવંશી પ્રાણીઓમાં પ્રત્યેક ચક્રમાં કેટલી વાર? 2 વાર. અને 2 વાર થતું હોવાથી આને જો અહીં લખેલું કેવું પરિવહન કહેવાય છે? બેવડા પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. તો આ છેલ્લા પ્રશ્નમાંથી ખાસ મનુષ્ય અને પક્ષીઓમાં કેટલા ખંડનું? 4 ખંડનું. ઉભયજીવી અને સરીસૃપમાં 3 ખંડનું. અને માછલી જેવા સજીવોની અંદર કેટલા ખંડનું? 2 ખંડનું હૃદય બનેલું હોય છે. તો આજે આ હૃદયનો તમામ કાર્યક્રમ પૂરો કરીએ. અહીંયા સુધી વહનની ક્રિયા થઈ છે. એના આધારે આપણે તમને જે હોમવર્કના પ્રશ્નો આપવાના છે, જે આપણે દરરોજ આપીએ છીએ, એમાં 4 માર્કનો પ્રશ્ન પહેલો જ આ જે મેં તમને ઓલો ચાર્ટ દોરીને સમજાવ્યો ને ભાઈ, એ લખવાનો છે. બીજું, હૃદયના અંતસ્થ રચના દોરી નામ નિર્દેશન વાળી આકૃતિ અને રુધિરનું પરિવહન. ત્રીજો પ્રશ્ન, માનવ હૃદયમાં રુધિર વહનનો પથ, જે આપણે મેં કીધું ને ખાલી ચાર્ટ છે એ. આ 4 માર્કની અંદર IMP પ્રશ્ન છે ભાઈ. જો વળીને કહું છું, પછી છેલ્લે કહેતા નહીં સાહેબ આવું આવ્યું, બરોબર. અને છેલ્લે મનુષ્ય, પક્ષી, ઉભયજીવી આ બધા સજીવોની અંદર હૃદય કેટલા ખંડનું હોય છે એ ખંડો જે છે એ દર્શાવવાના છે. આ પ્રશ્ન જે છે 1 માર્ક્સના પ્રશ્નો માટે MCQ ખાલી જગ્યાની અંદર આવશે. ખ્યાલ આવ્યો બધાને? તો આજનો લેક્ચર અહીંયા સુધી આપણે રાખીએ છીએ. માનવ હૃદય જે છે અહીંયા પૂરું થાય. હવે ત્યાર પછી આગળની જે ચોથી જૈવિક ક્રિયા છે એ જૈવિક ક્રિયા આપણે આવતા ભાગની અંદર કહેશું. થેન્ક યુ.